યસ વિદ્યાર્થી મિત્રો, હું હાર્દિક પારેખ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા હતા ટાઈપ નંબર 8 કે ભાઈ ભાગીદારને મળતું કમિશન તથા નફાની રકમ શોધો. મિત્રો, મેં તમને કીધું હતું કે ખૂબ જ અગત્યની ટાઈપ છે અને આ કમિશનમાં તે 2 થી 3 પ્રકારની ટાઈપ રહેલી છે. તો મિત્રો, સૌથી પહેલા તો જે ટાઈપ નંબર 8 માં આપણે ભણી ગયા તેની એક ટૂંકી સમજૂતી અથવા તો રિવિઝન કરી લઈએ. તો મિત્રો, ટાઈપ નંબર 8 શું હતી? તો કે રકમમાં જે છે તમને પેઢીનો કુલ નફો આપી દીધેલો હોય અને વાક્ય રચનામાં એવું કીધેલું હોય કે ભાઈ કમિશન બાદ કર્યા પછીના વધતા નફા પર 10% કમિશન આપવાનું છે. તો કમિશનની રકમ શોધો અથવા તો એવું પણ માંગતા હતા કે ભાઈ ભાગીદારને ટોટલ કેટલી રકમ મળશે. તો મિત્રો, તમને ખ્યાલ છે કે ભાઈ જ્યારે બી વાક્ય રચનામાં એવો શબ્દ આવે કે કમિશન બાદ કર્યા પછીના વધતા ચોખ્ખા નફા પર અમુક ટકા કમિશન આપવાનું છે, તો જ્યારે બી આ વાક્ય રચના આવે અને પેઢીનો કુલ નફો તમને જો આપી દીધેલો હોય તો તમારે કમિશન શોધવા માટે આપણું જે સ્ટેપ નંબર 1 દાખલાની ગણતરી કઈ રીતે થશે સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજીએ. તો કે સ્ટેપ નંબર 1 કમિશન શોધવું. અને તમને ખ્યાલ છે કે કમિશન શોધવા માટેનું અહીંયા એક સૂત્ર છે કે ભાઈ કમિશન બરાબર કુલ નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100 વત્તા કમિશનના ટકા. તો મિત્રો, આ રીતે કમિશન મળી જાય એટલે ત્યાર પછી સ્ટેપ નંબર 2 કે ભાઈ વેચણી પાત્ર નફો શોધો. વેચણી પાત્ર નફો કઈ રીતે મળશે? તો કે ભાઈ પેઢીનો જે કુલ નફો છે તેમાંથી તમે આ કમિશન છે એ એક પ્રકારનો ખર્ચ છે જે તમે બાદ કરી નાખો એટલે તમને વેચણી પાત્ર નફો મળે. મિત્રો, પેઢીના કુલ નફામાંથી કમિશન બાદ કરી નાખો પછી જે નફો વધે એને વેચણી પાત્ર નફો કહેવાય. વેચણી પાત્ર નફો એટલે એવો નફો કે જે તમે હવે ભાગીદાર વચ્ચે વહેંચી શકો. ત્યારબાદ સ્ટેપ નંબર 3 શું હતું? તો કે ભાઈ ભાગીદારને મળતો નફો શોધો. માની લો કે દાખલામાં તમને જે કીધું હોય કે ભાઈ એ નામના ભાગીદારને કુલ કેટલી રકમ મળશે, તો તમારે ફક્ત એને કેટલો નફો મળશે તે શોધવાનું રહેશે. તો ત્રીજા સ્ટેપમાં શું હતું? તો કે ભાગીદારને મળતો નફો શોધો. ત્યારબાદ ચોથું અને લાસ્ટ સ્ટેપ શું હતું? ભાગીદારને કુલ કેટલી રકમ મળશે? તો કે એને 2 રકમ મળે છે. એક તો કે કમિશન અને બીજું તો કે એને નફો મળે છે. તો ભાગીદારને મળતી કુલ રકમ બરાબર કમિશન પ્લસ નફો. તો આ રીતે મિત્રો સ્ટેપ બાય સ્ટેપ તમે ટાઈપ નંબર 8 માં ભણી ચૂક્યા છો. હવે મિત્રો, આજે જે આપણે ભણવાની છે ટાઈપ નંબર 9. તો મિત્રો, ટાઈપ નંબર 8 કરતા આ ટાઈપ નંબર 9 કઈ રીતે અલગ પડે છે? કમિશનની જ વિગત છે. વાક્ય રચનામાં પણ ઈ જ શબ્દ આવશે કે ભાઈ કમિશન બાદ કર્યા પછીના વધતા નફા પર કમિશન આટલા ટકા 5% 10% આપવાનું છે. તો મિત્રો, ટાઈપ નંબર 8 કરતા આ ટાઈપ નંબર 9 કઈ રીતે અલગ પડે છે તે પણ હું તમને જણાવી દઉં. તો મિત્રો, સૌથી પહેલા તો ટાઈપ નંબર 9 નું શીર્ષક રહેલું છે કે ભાગીદારને મળતા નફા પરથી કમિશન શોધવું. મિત્રો, હવે ટાઈપ નંબર 8 માં શું હતું? તમને આખી પેઢીનો કુલ નફો આપી દીધેલો અને એના ઉપરથી તમે કમિશન શોધતા હતા. પણ ટાઈપ નંબર 9 માં શું છે? અલગ વસ્તુ છે. તમને પેઢીનો કુલ નફો આપેલો હશે નહીં. તમને અહીંયા 3 ભાગીદાર હોય, માની લો કે A, B અને C 3 ભાગીદારો રહેલા હોય, તેમાંથી કોઈ પણ બી એક ભાગીદારનો તમને નફો આપી દેશે. માની લો કે B નામના ભાગીદારને 10,000 રૂપિયા નફો મળે છે અને કીધેલું છે કે ભાઈ કમિશન બાદ કર્યા પછીના વધતા નફા પર 10% કમિશન આપવાનું છે. તો આટલી વિગત ઉપરથી તમારે કમિશન શોધવાનું રહેશે. તો મિત્રો, ખાસ ધ્યાન રાખો, ટાઈપ નંબર 8 માં તમને પેઢીનો કુલ નફો આપી દીધો તો એના ઉપરથી તમે કમિશન શોધતા હતા. જ્યારે ટાઈપ નંબર 9 માં શું છે? કોઈ એક ભાગીદારને કેટલો નફો મળે છે તે તમને આપી દીધેલું છે, એના ઉપરથી તમારે કમિશન શોધવાનું છે. તો મિત્રો, કઈ રીતે આમાં કામ કરવું? ત્રિરાશિ પણ મૂકવાની આવશે. કઈ રીતે ધારીને કામ કરવું? આ ટોટલી ડિટેલ આપણે સમજૂતી મેળવશું. અને બીજું કે આ ટાઈપને રિલેટેડ ચોપડીના જે કાંઈ પણ બી દાખલા છે ઈ ઉપરાંત પ્રેક્ટિસનો પણ આપણે દાખલો જોઈશું જેથી તમને વધારે ખ્યાલ આવે. અને મિત્રો, ફક્ત સ્ટેપ બાય સ્ટેપ ફોલો નથી કરી લેવાનું કે આ કર્યું પછી આ કર્યું. તમે જે કાંઈ વસ્તુ મેળવો છો તે તમને લોજિકલી પણ ખબર હોવી જોઈએ કે આ વસ્તુ કઈ રીતે આવી અને આનો શું મીનિંગ છે. ઇન ડિટેલ હું તમને પેજમાં જ્યારે સમજાવતો હોઈશ ત્યારે તમને વધારે ચર્ચા કરીશ. હવે મિત્રો, આપણે જોઈએ ચોપડીના જે કાંઈ પણ બી ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા છે તથા એની પહેલા પણ આપણે જે કાંઈ પણ બી સમજૂતી ઇન ડિટેલ મેળવવાની છે તે આપણે જોઈ લઈએ.
યસ મિત્રો, તો ટાઈપ નંબર 9 ભાગીદારને મળતા નફા પરથી કમિશન શોધો. હવે મિત્રો ટાઈપ નંબર 8 ને ખાસ ધ્યાનમાં રાખવી પડે ત્યારે તમને ટાઈપ નંબર 8 અને 9માં શું તફાવત છે તે તમે સમજી શકો. તો મિત્રો ટાઈપ નંબર જે 8 હતી એમાં શું હતું કે ભાઈ આખી ભાગીદારી પેઢીનો નફો આપી દીધો હતો અને એ નફા ઉપરથી તમને કમિશન શોધવાનું કીધેલું હતું. જ્યારે અહીંયા શું ફેર છે કે તમને અહીંયા આખી પેઢીનો કુલ નફો નથી આપેલો, પરંતુ માત્ર એક ભાગીદારને મળતા નફા પરથી, એટલે એક ભાગીદારને કેટલો નફો મળે છે એ આપી દીધું હોય છે અને એ ભાગીદારને મળતા નફા પરથી તમારે કમિશન શોધવાનું રહેશે. લાસ્ટ ટાઈપમાં તે કમિશન શોધવાનું હતું, આ ટાઈપમાં તે કમિશન તો શોધવાનું જ છે, પણ ફેર એટલો ત્યાં તમને પેઢીનો કુલ નફો આપેલો હતો, જ્યારે અહીંયા તમને એક ભાગીદારને મળતો નફો આપેલો છે. તો મિત્રો આ ટાઈપને રિલેટેડ ચોપડીમાં ટોટલ 2 સમ આપેલા છે. ઉદાહરણ નંબર 4 અને સ્વાધ્યાયનો રીતે પ્રશ્ન નંબર 3નો ત્રીજો દાખલો. હવે મિત્રો અહીંયા મેં કેટલાક મુદ્દાઓ લખેલા છે જે તમારે સ્ટેપ બાય સ્ટેપ તમારે દાખલામાં ફોલો કરવાના રહેશે. તો સૌથી પહેલું કે ભાઈ ભાગીદારને મળતા નફા પરથી જે તમને રકમ આપી દીધું હોય છે, તો કે ભાગીદારને મળતા નફા પરથી ત્રિરાશિ મૂકીને તમારે વહેંચણી પાત્ર નફો શોધવાનો છે. તો ત્રિરાશિ મૂકીને તમારે સૌથી પહેલા વહેંચણી પાત્ર નફો મેળવવાનો છે અને આ ત્રિરાશિ મૂકવામાં કે આ ત્રિરાશિ બનાવવામાં તમને જે કામ આવતું હોય એવું એક સેન્ટેન્સ મેં અહીંયા લખેલું છે કે ભાઈ તમારે ધારવાનું છે કે આખી પેઢીનો કુલ નફા ભાગ કેટલો હોય છે, હંમેશા 1 હોય છે. આ તમે ખાસ ધ્યાનમાં રાખજો. આખી પેઢીનો કુલ નફા ભાગ હંમેશા 1 હોય છે. માની લો કે 2 ભાગીદાર હોય, 3 ભાગીદાર હોય, તો 3 ભાગીદારનો ભેગો થઈને આખી પેઢીનો કુલ નફા ભાગ 1 થશે. એ હમણાં તમને સાબિત કરીને પણ બતાવું છું. તો સૌથી પહેલો મુદ્દો ત્રિરાશિ મૂકીને વહેંચણી પાત્ર નફો શોધવાનો, અને વહેંચણી પાત્ર નફો મળી જાય એટલે વહેંચણી પાત્ર નફા પર સીધું તમને જેટલા ટકા કમિશન ગણવાનું એટલા ટકા કાઢી નાખવાનું. માની લો કે 10% કમિશન ગણવાનું કીધું હોય તો સીધા 10% કરી નાખવાના. હા, લાસ્ટ ટાઈપની જેમ અહીંયા કમિશનનું સૂત્ર આવશે નહીં, અને કેમ નહીં આવે તે પણ હું તમને જણાવીશ. તો બીજા સ્ટેપમાં વહેંચણી પાત્ર નફા પરથી સીધા કમિશન શોધી લેવાનું છે, જેટલા ટકા કીધું હોય એટલા ટકા. અને અમુક વખતે દાખલામાં એવું માંગ્યું હોય કે ભાઈ કમિશન પહેલાનો નફો શોધો, ફક્ત કમિશન ગણવાનું પણ કહી શકે અને 2 વસ્તુ ગણવાનું કે ભાઈ કમિશન પણ ગણો અને કમિશન પહેલાનો નફો પણ શોધો. તો જો રકમમાં તમને કમિશન પહેલાનો નફો માંગ્યો હોય તો તમારે કઈ રીતે મેળવશો? તો કે ભાઈ કમિશન પહેલાનો નફો કઈ રીતે મળશે? તો કે વહેંચણી પાત્ર નફામાં કમિશન તમારે શું કરી દેવાનું? એડ, એટલે કે પ્લસ કરી દો. મિત્રો આ જે કાંઈ પણ વસ્તુ મેં તમને કીધી તે આપણે પ્રેક્ટિકલી પણ સમજીએ. હવે માની લો કે હું તમને એમ કહું કે ભાઈ 3 ભાગીદારો રહેલા છે, A, B અને C. 3 ભાગીદારો રહેલા છે, તેમની વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ આપણે માની લઈએ કે 1:1:1 છે. સરખા હિસ્સાના ભાગીદારો છે એટલે ટોટલ કેટલા ભાગ થશે? 3 ભાગ થશે. હવે મિત્રો રકમમાં તમને કઈ મુજબ કીધેલું હશે તે તમને હું કહી દઉં. માની લો કે તમને એમ કે C નામના ભાગીદારને પેઢીમાંથી 30,000 રૂપિયા નફો મળે છે. શું કીધેલું છે? C નામના ભાગીદારને 30,000 રૂપિયા નફો મળે છે. અને વાક્ય રચના તો ઓલી હશે જ તે કે ભાઈ કમિશન બાદ કર્યા પછીના વધતા નફા પર માની લો કે 10% કમિશન આપવાનું છે. મેનેજરને હોય કે C નામના ભાગીદારને, ગમે એને હોય, 10% કમિશન ગણવાનું છે. તો કમિશન કેટલું થશે? મિત્રો સમજો શું કીધું છે, અહીંયા શું ફેર છે? અહીંયા એક ભાગીદારનો નફો તમને આપી દીધેલો છે અને આ નફા ઉપરથી તમારે કમિશન શોધવાનું છે. કમિશનનો દર છે 10%. હવે મિત્રો સૌથી પહેલા મેં તમને જે કીધું કે આ જે ભાગીદારનો નફો આપેલો છે એના ઉપરથી તમારે ત્રિરાશિ મૂકીને વહેંચણી પાત્ર નફો શોધવાનો રહેશે. તો હવે કઈ રીતે? તો કે પેઢીનો કુલ નફા ભાગ કેટલો ધારવાનો છે? 1. હવે આ પણ તમને સાબિત કરીને બતાવી દઉં કે હંમેશા આખી પેઢીનો કુલ નફા ભાગ કેટલો હોય? 1. હવે અહીંયા જો હું ABC 3 ભાગીદારો છે, ત્રણેયના નફા ભાગની વાત કરું તો A નો નફા ભાગ કેટલો કહી શકાય? 1/3. B નો તે 1/3 અને C નો પણ 1/3. આ રીતે થઈ શકે. હવે જો હું ત્રણેય ભાગીદારના નફાના ભાગનો સરવાળો કરું તો તમને ખ્યાલ આવે કે ત્રણેયના છેદ સરખા છે એટલે અંશનો સીધો સરવાળો થઈ જાય. એટલે 1, 2 અને 3. 3ના છેદમાં ત્રણેયના છેદમાં 3 જ છે એટલે 3. તો 3/3 એટલે મિત્રો કેટલો આવે? 1. તો આખી પેઢીનો ત્રણેય ભાગીદારનો ભેગો થઈને એટલે આખી પેઢીનો કુલ નફા ભાગ કેટલો થાય? હંમેશા 1 જ થાય, જે તમને મેં સાબિત કરીને પણ બતાવ્યું. તેથી જ આપણે ધારવામાં તે આખી પેઢીનો કુલ નફા ભાગ કેટલો ધારવાનો છે? 1. તો મિત્રો આ વસ્તુ એક ખાસ ધ્યાનમાં રાખો. આ રીતે હવે આપણે ત્રિરાશિ તરફ આગળ વધીએ.
તો મિત્રો હું તમને એમ કહું કે ભાઈ નફા ભાગ અને નફો. હવે મિત્રો અહીંયા તમને કયા ભાગીદારનો નફો આપેલો છે? તો કે સી નામના ભાગીદારનો તમને નફો આપેલો છે. તો તેની જ વિગત મૂકીએ આપણે. સી નો નફા ભાગ કેટલો થાય? તો અહીંયા મેં લખ્યું 1/3. સી નો નફા ભાગ 1/3. તો સી ને એના નફાના ભાગ પૈકી કેટલો નફો મળે છે? તો કે 30,000. મિત્રો શું કીધું મેં તમને? નફા ભાગ 1/3. સી નો નફા ભાગ 1/3 ભાગે એને કેટલો નફો મળે છે? 30,000 રૂપિયા નફો મળે છે. હવે આપણે જોઈએ છે વેચણી પાત્ર નફો. આપણે વેચણી પાત્ર નફો શોધવો છે અને વેચણી પાત્ર નફો એટલે આખી પેઢીનો નફો, જે નફો આપણે ત્રણેય ભાગીદાર વચ્ચે વેચી શકીએ. તો જો મારે આખી પેઢીનો નફો શોધવો હોય તો મારે નફા ભાગે આખી પેઢીનો જ લેવો પડે. એટલે જ આખી પેઢીનો કુલ નફા ભાગ 1. એટલે જો હું 1 લઈને કરું તો મને આખી પેઢીનો નફો મળે. તો મિત્રો આ રીતે 1/3 ભાગે જો 30,000 રૂપિયા નફો હોય તો આખી પેઢીનો નફા ભાગ 1, તો આખી પેઢીના નફા ભાગ 1 કેટલો નફો? તો મિત્રો તમે અહીંયા ત્રિરાશિ મૂકો અને ક્રોસ ગુણાકાર કરો એટલે કઈ રીતે થશે? 1 × 30,000 / 1/3. છેદનો છેદ અંશમાં જાય એટલે મિત્રો આનું તમે સાદુરૂપ આપશો એટલે 90,000 રૂપિયા આવશે. તો મિત્રો આ જે 90,000 રૂપિયા આપણને મળ્યું તે શું કહેવાશે? તો કે વેચણી પાત્ર નફો. આપણને આ ડિરેક્ટલી શું મળ્યું? વેચણી પાત્ર નફો. એટલે આ એવો નફો છે કે જે આપણે ત્રણેય ભાગીદાર વચ્ચે વેચી શકીએ. તમારે તાળો મેળવો હોય તો પણ તમે મેળવી શકો કે 90,000 પેઢીનો વેચણી પાત્ર નફો, એમાંથી સી નો ભાગ 1/3 તો કરી જો 90,000 ના 1/3 એટલે 30,000 જ આવે. તો મિત્રો આ થયું વેચણી પાત્ર નફો, આપણું પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ કમિશન શોધવાનું છે. કમિશનનો દર 10%. તો સીધા તમારે આના 10% કરી નાખવાના એટલે 9,000 રૂપિયા. આ થયું તમારું કમિશન, 9,000 રૂપિયા. તો મિત્રો આ રીતે સિમ્પલ રીતે તમારે મેળવવાનું છે. આ ત્રિરાશિ બનાવતા એક આવડવી જોઈએ. તો વેચણી પાત્ર નફો શોધ્યા પછી સીધા એના 10% કરી નાખવાના છે એટલે તમને કમિશન મળી જાય. હવે તમને એમ થાય કે અહીંયા કેમ કમિશનનું સૂત્ર ન આવ્યું? તો મિત્રો આ જ ફેર છે ટાઈપ નંબર 8 અને ટાઈપ નંબર 9 માં. હવે તમને હું સમજાવું કે મેં તમને જે લાસ્ટ ટાઈપમાં સમજાવ્યું હતું તે જ મુજબ એક આખી પાછી પ્રોસેસ લખીને તમને સમજાવું છું કે ઈ ટાઈપમાં આ ટાઈપમાં શું ફેર છે અને શું મળે છે, ડિરેક્ટલી આ વેચણી પાત્ર નફો કેમ મળે છે. આ બધા સવાલ તમારા ક્લિયર થઈ જશે. તો મિત્રો સૌથી પહેલા હું તમને લાસ્ટ ટાઈપમાં આપણે જે ભણ્યા હતા ને તે મુજબ સમજાવી દઉં કે શું વસ્તુ આપેલી હતી. હવે માની લો પેઢીનો કુલ નફો જે છે, પેઢીનો કુલ નફો 110 રૂપિયા છે. પેઢીનો કુલ નફો 110 રૂપિયા છે. તમને એમ કીધેલું હોય કે કમિશન બાદ કર્યા પછી વધતા નફાના 10% કમિશન આપવાનું છે તો કેટલું કમિશન થશે? તો આ વસ્તુ તમે જાણો છો કે વાક્ય રચનામાં કીધેલું હોય તો સૂત્ર આવે, તમને ખ્યાલ છે જ્યારે કુલ નફો આપેલો હોય ત્યારે. હવે પેઢીનો કુલ નફો તો કે 110 રૂપિયા. કેટલું કમિશન આપવાનું છે મને ખ્યાલ નથી. તો પેઢીના કુલ નફામાંથી કમિશન બાદ કર્યા પછીના વધતા નફા પર, એટલે કમિશન બાદ કર્યા પછી વધતો નફો જે હોય મને નથી ખ્યાલ એટલે હું ત્યાં નામ મૂકું છું. વધતા નફા પર 10% કમિશન આપવાનું છે એટલે આના તમારે 10% કરવાના છે. આ વસ્તુ મેં તમને અગાઉ સમજાવી દીધેલી છે. તો આ એક પ્રોસેસ હતી ટાઈપ નંબર 8 માં. હવે અહીંયા શું છે ને શું ફેર છે એ બધું તમને સમજાવું છું. હવે તમને ખ્યાલ છે કે જો આ પ્રોસેસમાં આપણે જવાબ મૂકીએ તો કઈ રીતે આવે? તો કે 110 માંથી 10 રૂપિયા કમિશન આવતું હતું. 110 માંથી 10 રૂપિયા કમિશન બાદ કર્યા પછી વધતો નફો કેટલો થાય? તો કે 100. તો વધતા નફાના 10% કરો એટલે 100 ના 10% કરો એટલે કેટલા રૂપિયા આવે? 10 રૂપિયા. આ 10 રૂપિયાને શું કહેવાય? કમિશન. તો પેઢીના કુલ નફામાંથી તમે કમિશન બાદ કરતા હતા તો આ જે નફો મળે એને તમે શું કહેતા હતા? લાસ્ટ ટાઈપમાં શીખી ગયા વેચણી પાત્ર નફો. તો હવે મિત્રો તમે મને એમ કહો કે કમિશન શોધવા તમે કોના ટકા કાઢ્યા? તો કે વેચણી પાત્ર નફાના તમે ટકા કાઢ્યા એટલે 100 ના 10% કર્યા ત્યારે 10 રૂપિયા તમને કમિશન મળ્યું. તો હવે મિત્રો મારે તમને એ કહેવાનું કે અહીંયા જે વેચણી પાત્ર નફો મળ્યો 90,000 તો એના સીધા ટકા કઢાય ને તો કમિશન આપણને મળી જાય. તો મિત્રો તમને ખ્યાલ આવ્યો હશે કે અહીંયા ડિરેક્ટલી વેચણી પાત્ર નફો મળી જાય એટલે સીધા એના ટકા કાઢો એટલે કમિશન આપણી પાસે તૈયાર મળી જાય. તો મિત્રો આ રીતે થાય. હજી તમને ડિટેલમાં લઈ જાઓ. માની લો કે આ 100 રૂપિયા વેચણી પાત્ર નફો છે. બે ભાગીદાર હોય, માની લો કે એ અને બી. સરખા હિસ્સાના ભાગીદાર હોય તો એ ને 50 મળે, બી ને 50 મળે. હવે મિત્રો ટાઈપ નંબર 8 માં અને 9 માં શું ફેર છે તમને સમજાવું. જો
ટાઈપ નંબર 8 હતી તેમાં તમને આ આપેલું કે ભાઈ 110 રૂપિયા કુલ નફો, આખી પેઢીનો કુલ નફો અને 10% કમિશન આપવાનું છે. આટલી જ વિગત તમને આપેલી હતી. અમે જે રાઉન્ડ કર્યા છે તે સમજો. ટાઈપ નંબર 8માં આ વસ્તુ આપેલી હતી. જ્યારે હવે હું અલગ માર્કરથી તમને કરી દઉં એટલે તમને ખ્યાલ આવે. જ્યારે અહીંયા શું છે, હવે આ નથી આપેલું કુલ નફો, બરાબર છે, કમિશન પણ નથી આપેલું, વહેંચણી પાત્ર નફો પણ નથી આપેલો, ટકા આપ્યા છે અને તમને એમ કીધું હોય એને ભાઈ 50 રૂપિયા નફો મળે છે. બે વિગત આપી છે, એને 50 રૂપિયા નફો મળે છે અને 10% કમિશન આપવાનું છે. તો કેટલું કમિશન થશે? તો મિત્રો તમે સમજો, આ જ પ્રોસેસ આપણે કરીએ કે ભાઈ હાલો એને 50 રૂપિયા નફો મળે છે તો આના ઉપરથી સૌથી પહેલાં આપણે વહેંચણી પાત્ર નફો શોધવાનો, એટલે કે 100 રૂપિયા, અને વહેંચણી પાત્ર નફો મળી જાય એટલે એને સીધા શું કરી નાખવાના 10%, એટલે કમિશન આપણને મળી જાય. સેમ વસ્તુ આપણે અહીંયા કરીશ. સી નો નફો તમને આપી દીધો 30,000, તો એના ઉપરથી આપણે શું કર્યું, વહેંચણી પાત્ર નફો શોધ્યો, ત્રિરાશિ મૂકે અને વહેંચણી પાત્ર નફો મળી જાય એટલે એના સીધા આપણે 10% કરી નાખ્યા. તો મિત્રો આ વસ્તુ તમે સમજો કે શું ફેર છે, તો તમને વધારે આઈડિયા આવશે કે શું આપેલું છે તો કઈ રીતે ગણતરી થશે. તો મિત્રો આ હતી એટલી સમજૂતી આપણે જે કાંઈ પણ બી સમજવાની હતી. અને હવે આપણે આગળ વધીએ ઉદાહરણ નંબર 4 અને સ્વાધ્યાયની રીતે દાખલા તરફ. તો હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 4. તો મિત્રો ઉદાહરણ નંબર 4 ની રકમ તમારી સામે છે. શીલા, સુરભી અને સીમા 5:7:9 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. એટલે નફા નુકસાનનું પ્રમાણ આપી દીધેલું છે 5:7:9. મેનેજર સંકેતને તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફા પર 10% કમિશન આપવાનું છે. મિત્રો વાક્ય રચના છે કમિશન બાદ કર્યા પછી વધતા નફા પર 10% કમિશન આપવાનું છે. તો એવું નથી માની લેવાનું કે ઓલું સૂત્ર આવશે કમિશનનું. તમે આખી રકમ વાંચો પછી વિચારો. અને 10% કમિશન, તો કમિશનનો દર તમને આપી દીધેલો છે 10%. સુરભીને ₹7,000 નફો મળે છે. મિત્રો અહીંયા એક ભાગીદારનો તમને નફો આપી દીધો, સુરભીને ₹7,000 નફો મળે છે. મેનેજર સંકેતના કમિશનની ગણતરી કરો, એટલે આપણે એક કમિશન પણ શોધવાનું છે અને આ ઉપરાંત મેનેજરના કમિશન પહેલાના નફાની ગણતરી કરો. એટલે કમિશન એક પ્રકારનો ખર્ચ છે, તો કમિશન ગણ્યા પહેલા કેટલો નફો હતો એ પણ તમને દાખલામાં માંગ્યું છે. પણ મિત્રો એ વસ્તુ ક્યારે મળશે, જ્યારે આપણી પાસે કમિશન હોય ત્યારે. તો મિત્રો સૌથી પહેલા આપણને 3 ભાગીદારો આપી દીધેલા છે, તો એની ડિટેલ લખી નાખીએ. 3 ભાગીદારો શીલા, સુરભી અને સીમા. 3 ભાગીદારો રહેલા છે. નફા નુકસાનનું પ્રમાણ 5:7:9. હવે મિત્રો તમે આનો ટોટલ કરશો એટલે આવશે 21. ટોટલ 21 ભાગ થાય છે. હવે મિત્રો 3 ભાગીદારો છે, કમિશન છે 10% અને સુરભીના ભાગે કેટલો નફો આવે છે, 7,000 રૂપિયા નફો મળે છે સુરભીને. સુરભીનો ભાગ કેટલો થાય તો કે 7/21. 7/21 ભાગે એને 7,000 રૂપિયા નફો મળે છે. તો મિત્રો હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધીએ તો તમને ખ્યાલ છે કે કમિશન સીધું નથી મળતું. તો કમિશન શોધવા માટે આપણે સૌથી પહેલા વહેંચણી પાત્ર નફો શોધવો પડશે. તો આપણે ત્રિરાશિ મૂકવી પડશે, પરંતુ ત્રિરાશિ મૂકતા પહેલા આપણે એના વિધાન લખી નાખીએ. જે કાંઈ પણ આપણે ધારશું, મેં તમને કીધું તે મુજબ. ધારો કે પેઢીનો કુલ નફા ભાગ, હંમેશા આખી પેઢીનો કુલ નફો ભાગ કેટલો હોય, 1, બરાબર છે. અને સુરભી જે છે તેને 7/21 ભાગે કેટલો નફો મળે છે મિત્રો, ₹7,000 નફો મળે છે. તો મિત્રો આ જ વિગતના આધારે આપણે ત્રિરાશિ મૂકવાની છે. કઈ રીતે, તો કે નફા ભાગ અને નફો. મિત્રો અહીંયા તમને કોની ડિટેલ આપેલી છે, સુરભીની. સુરભીનો નફા ભાગ તો કે 7/21 અને 7/21 ભાગે એને કેટલો નફો મળે છે, 7,000. આપણે શોધવાનું શું છે, વહેંચણી પાત્ર નફો, એટલે આખી પેઢીનો નફો. તો આખી પેઢીનો નફા ભાગ માટે આપણે કેટલો ધારેલો છે, 1. તો 1 ભાગે કેટલો નફો થશે. તો મિત્રો તમે આનો ક્રોસ ગુણાકાર કરશો તો
1 ગુણ્યા 7000 છેદમાં 7/21. મિત્રો છેદનો છેદ અંશમાં જાય. હવે આ 1 ગુણ્યા 7000 એટલે હું 7000 ડિરેક્ટલી લખું છું. 7000 ગુણ્યા 21 અને છેદમાં કેટલા રહેશે? 7. તો મિત્રો હવે તમે આનું સાદુરૂપ આપશો એટલે જવાબ આવશે 21,000 રૂપિયા. હવે મિત્રો આ 21,000 રૂપિયા જે આવ્યું તેને શું કહેવાશે? તો કે વહેંચણી પાત્ર નફો. અહીંયા પણ આપણે એક શીર્ષક આપી દેવાય કે વહેંચણી પાત્ર નફાની ગણતરી. તો મિત્રો આ મળ્યું 21,000 રૂપિયા આપણને વહેંચણી પાત્ર નફો. અને મેં તમને કહ્યું તે મુજબ કે ભાઈ વહેંચણી પાત્ર નફો મળી જાય એટલે સીધા જ એના આપણે 10% કરી નાખીએ એટલે આપણને કમિશન મળી જાય. કારણ કે આ જે વહેંચણી પાત્ર નફો છે, ચાલો હું એ લોજિક તમને પછી પણ સમજો. અત્યારના મેં જે મુજબ કીધું તે મુજબ હું તમને કહી દઉં કે ભાઈ હાલો કમિશન શોધીએ. તો કમિશન કઈ રીતે મળશે? તો કે વહેંચણી પાત્ર જે નફો છે એના સીધા તમારે શું કરવાનું છે? 10% કમિશનનો દર તમને આપેલો છે. તેથી 21,000 રૂપિયા વહેંચણી પાત્ર નફો એના 10% એટલે જવાબ આવશે 2100 રૂપિયા. મિત્રો આ થયું કમિશન 2100 રૂપિયા. હવે મિત્રો મારે તમને જે લોજિક સમજાવવાનું છે તે હું તમને સમજાવું. હવે મિત્રો આપણે આમાં શોધવાનું શું બાકી છે? તો કે જે બીજી વસ્તુ માંગી કે ભાઈ મેનેજરના કમિશન પહેલાના નફાની ગણતરી કરો. આપણી પાસે એક નફો તો છે 21,000 રૂપિયા, પરંતુ આ વેચણી પાત્ર નફો છે એ નથી. પણ તમને કીધું કે ભાઈ મેનેજરના કમિશન પહેલાનો નફો. તો એની માટેનું મેં તમને સૂત્ર કહી દીધું હતું જે આપણે સમજૂતી મેળવી ત્યારે કે ભાઈ કમિશન પહેલાનો નફો. તો કઈ રીતે મળશે એ પણ મેં ત્યાં લખી નાખ્યું હતું. તો કે ભાઈ વહેંચણી પાત્ર જે નફો હોય એમાં આપણે કમિશન શું કરી દેવાનું? પ્લસ. હવે મિત્રો આ વસ્તુ તો થઈ કે ભાઈ હાલો તમને જે કીધેલી છે તે તમે એક્સેપ્ટ કરી લીધું કે ભાઈ વહેંચણી પાત્ર નફામાં કમિશન એડ કરી દો એટલે તમને કમિશન પહેલાનો નફો મળી જાય. પરંતુ આની આપણે સમજૂતી મેળવીએ મિત્રો. તો હવે આપણે જે વારે વારે ભણી ગયા છીએ તેને તે જ ઉદાહરણ લઉં છું કે ભાઈ 110 રૂપિયા પેઢીનો કુલ નફો, એમાંથી કમિશન આવતું હતું કે ભાઈ 10 રૂપિયા. તો કુલ નફામાંથી કમિશન બાદ કર્યા પછીનો નફો એટલે 100. બાદ કર્યા પછીના વધતા નફા પર 10% કમિશન આપવાનું છે એટલે 10 રૂપિયા કમિશન આવ્યું. હવે મિત્રો હું તમને એમ કહું વેચણી પાત્ર નફો કેટલો? તો તમે શું કરશો? પેઢીના કુલ નફામાંથી એટલે 110 માંથી તમે કમિશન એક ખર્ચ છે તે બાદ કરશો. તો 110 માંથી 10 બાદ કરો તાતા એટલે તમને શું મળતું હતું? 100. અને આ 100 જે છે એ શું છે? વેચણી પાત્ર નફો. તો આટલો ખ્યાલ આવ્યો તમને? આ 100 રૂપિયા શું છે? કમિશન બાદ કર્યા પછીનો નફો. એટલે આ 100 રૂપિયાનું શું કહેવાય? વેચણી પાત્ર નફો. એટલે એવો નફો કે જે તમે ભાગીદાર વચ્ચે વહેંચી શકો. તો મિત્રો મારા એક સવાલનો જવાબ તમે મનમાં વિચારો કે આ જે 100 રૂપિયા છે એ ક્યારે આવ્યા? કમિશન ગણાઈ ગયા પછી કે કમિશન હજી ગણ્યું જ નથી? તો કે કમિશન બાદ કર્યું પછી ત્યાં 100 રૂપિયા આવે છે. એટલે કમિશન બાદ થઈને જ આ વેચણી પાત્ર નફો આવે. હવે જો હું તમને એમ ક્વેશ્ચન પૂછું કે કમિશન ગણ્યા પહેલાનો નફો કેટલો? એટલે આ કમિશન ગણાઈ ગયું છે આ 100માં. કમિશન ગણ્યા પહેલાનો નફો કેટલો? તો તમે શું કહો? 110. તો તમે શું કર્યું? વેચણી પાત્ર નફામાં આ 10 રૂપિયા પ્લસ કરી દો જે અગાઉ બાદ કર્યા હતા. એટલે અત્યારે ઊંધું કરવાનું. પ્લસ 100 + 10 એટલે 110. આ કમિશન ગણ્યા પહેલાનો નફો. સેમ વસ્તુ અહીંયા છે. કમિશન પહેલાનો નફો કઈ રીતે મળ્યો? વેચણી પાત્ર નફો એમાં કમિશન શું કરી દેવાનું? પ્લસ. તો મિત્રો તમને ખ્યાલ આવ્યો હશે કે કઈ રીતે આ સૂત્ર બન્યું છે, તેની પાછળનું લોજિક શું છે. તો મિત્રો વેચણી પાત્ર નફો આપણી પાસે 21,000 રૂપિયા, એમાં કમિશન આપણે શું કરી દઈશું? પ્લસ એટલે 2100 રૂપિયા. તો મિત્રો આનો જવાબ આવશે 23,100 રૂપિયા. તો મિત્રો આ થયો આપણો ફાઇનલ આન્સર 23,100 રૂપિયા. આમાં બે વસ્તુ માંગેલી હતી. તો મિત્રો આ હતું ઉદાહરણ નંબર 4. હવે જોઈએ સ્વાધ્યાયના દાખલા નંબર 3. યસ મિત્રો, સ્વાધ્યાયનો દાખલા નંબર 3 ની રકમ છે વિસ્મય, અભિજીત અને કુનાલ
3:2:4 પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું છે અને અભિજીતના ભાગે, એક ભાગીદાર છે આપણો, અભિજીતના ભાગે 30,000 રૂપિયા નફો આવે છે. તો મિત્રો અહીંયા એક ભાગીદારનો નફો આપી દીધેલો છે કે એને કેટલો નફો મળે છે. તો મેનેજરના કમિશનની ગણતરી કરો. અહીંયા ફક્ત એક જ વસ્તુ માંગેલી છે કે ભાઈ મેનેજરનું કમિશન કેટલું થાય. તો મિત્રો રકમમાં શું આપેલું છે તેના પરથી કમિશન કઈ રીતે ગણવું તે તમને ખ્યાલ આવી જવો જોઈએ. એક ભાગીદારનો નફો આપી દીધેલો છે એટલે ત્રિરાશિ મૂકીને વહેંચણી પાત્ર નફો શોધીને આપણે કમિશન શોધવાનું રહેશે. તો સૌથી પહેલા જે કાંઈ ડિટેલ આપેલી છે તે હું અહીં ઉતારી લઉં છું. તો કે ટોટલ 3 ભાગીદારો રહેલા છે, વિસ્મય, અભિજીત અને કુનાલ. હવે ત્રણેય ભાગીદારો છે તેમની વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ શું રહેલું છે? 3:2:4. ટોટલ ભાગ કેટલા થશે? 9. તો મિત્રો આ ડિટેલ છે ત્રણેય ભાગીદારની અને કમિશન કેટલા ટકા આપેલું છે? 10% આપેલું છે. હવે મિત્રો તમને ખ્યાલ છે પહેલું સ્ટેપ આપણે શું મેળવવાનું છે? વહેંચણી પાત્ર નફો, અને એ પણ ત્રિરાશિ મૂકીને. તો મિત્રો અહીંયા ત્રિરાશિ મૂકતા પહેલા જે વિગત લખવી પડે તે હું અહીં ઉતારી લઉં છું. આપણે આખી પેઢીનો કુલ નફા ભાગ ધારીએ છીએ. ધારો કે પેઢીનો કુલ નફા ભાગ 1, બરાબર છે. અને તમને કોની ડિટેલ આપેલી છે, કોનો નફો આપેલો છે? તો અભિજીત. અભિજીતના ભાગે કેટલો નફો આવે છે? 30,000 રૂપિયા. તો અભિજીતનો નફા ભાગ કેટલો કહેવાશે? તો કે 2, અને 2/9. 2/9 ભાગે કેટલો નફો મળે છે? રૂપિયા 30,000, બરાબર છે. અને આપણે વહેંચણી પાત્ર નફાની ગણતરી કરી રહ્યા છીએ. તો મિત્રો હવે આપણે ત્રિરાશિ મૂકીએ, જેમાં નફા ભાગ તથા નફો. હવે મિત્રો અહીંયા કોનો નફા ભાગ નફો આપેલો છે? તો કે અભિજીતને 2/9 ભાગે કેટલો નફો મળે છે? 30,000 રૂપિયા. હવે વહેંચણી પાત્ર નફો એટલે આખી પેઢીનો નફો જોઈએ છે, તો તેની માટે નફા ભાગ પણ આખી પેઢીનો કેટલો ધારેલો આપણે? 1. તો 1 કેટલો નફો થશે? તો મિત્રો અહીંયા તમે ક્રોસ ગુણાકાર કરો. 1 × 30,000 છેદમાં 2/9. તો મિત્રો છેદનો છેદ અંશમાં જાય એટલે 30,000 × 9/2. તો મિત્રો આનો જવાબ આવશે 1,35,000 રૂપિયા. તો મિત્રો આ જે આપણને મળ્યું તે શું કહેવાશે? તો કે વહેંચણી પાત્ર નફો. અને વહેંચણી પાત્ર નફો મળી જાય એટલે એના સીધા 10% કરી નાખશું એટલે આપણને કમિશન મળી જશે. તો હવે ગણતરી કરીએ કમિશનની. તો કમિશન બરાબર, અથવા તો મેનેજરનું કમિશન બરાબર કે ભાઈ વહેંચણી પાત્ર નફો ગુણ્યા જેટલા ટકા કીધું એટલા ટકા, એટલે કે 10%. તો મિત્રો અહીંયા વહેંચણી પાત્ર નફો આપણને મળી ગયેલ છે 1,35,000, એને ગુણ્યા 10% એટલે જવાબ આવશે 13,500. આ થયો આપણો ફાઇનલ જવાબ, કમિશન 13,500 રૂપિયા. તો મિત્રો આ રીતે દાખલાની ગણતરી થશે. તો આ થયા ચોપડીના 2 દાખલા. હવે આપણે આગળ વધીએ પ્રેક્ટિસ માટેના એક સમ તરફ, જેમાં થોડોક ચેન્જીસ છે, એ પણ નફા નુકસાનના પ્રમાણ બાબતે જે આપણે જોઈએ. યસ મિત્રો, પ્રેક્ટિસ માટેની રકમ તમારી સામે છે. રીમા, રીના અને રીવા 2.5:3.5:4.5 પ્રમાણમાં
નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. મેનેજરને તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફા પર 10% કમિશન આપવાનું છે. રીનાને નફામાં ₹14,000 ભાગ મળે છે. એટલે મિત્રો અહીંયા તમને એક ભાગીદારનો નફો આપી દીધો છે કે એને ₹14,000 નફો મળે છે. મેનેજરના કમિશનની ગણતરી કરો તથા મેનેજરના કમિશન પહેલાનો નફો પણ શોધો. મિત્રો અહીંયા ઉદાહરણ જેવું છે, બે વસ્તુ તમને અહીંયા માગેલી છે. તો મિત્રો સૌથી પહેલો સવાલ તો એ તમને થતો હોય છે કે અહીંયા જે પ્રમાણ આપેલું છે નફા નુકસાનનું પ્રમાણ તે પોઈન્ટમાં છે. તો મિત્રો આપણે તે ઈ પોઈન્ટમાં નહીં રહેવા દઈએ, એને આપણે પૂર્ણાંકમાં ફેરવી નાખશું. બરાબર છે? તો મિત્રો કઈ રીતે આપણે સૌથી પહેલા જે ડિટેલ આપેલી છે તે લખી લઈએ. તો કે 3 ભાગીદારો રહેલા છે, રીમા, રીના અને રીવા. પ્રમાણ શું આપેલું છે? 2.5:3.5:4.5. તો મિત્રો આને પોઈન્ટ દૂર કરવો હોય તો તમને ખ્યાલ છે કે આ જે પોઈન્ટ દૂર કરો તો આને ઈ મુજબ પણ લખી શકાય કે ભાઈ 25/10, 35/10 અને 45/10. હવે મિત્રો અહીંયા ત્રણેયના છેદ સરખા છે, તેથી આપણે પ્રમાણ લખવું હોય તો એમ પણ લખી શકીએ 25/35/45. આ એનું થયું પ્રમાણ. પરંતુ મિત્રો આપણે એને આ પ્રમાણમાં નહીં રાખીએ કારણ કે આ પ્રમાણ મોટું છે. હજી આ તમે ત્રણેયના જો પ્રમાણને જુઓ તો તમને ખ્યાલ આવે કે આ ત્રણેયને આપણે 5-5 વડે ભાગી શકીએ. જ્યાં સુધી નાના પ્રમાણમાં ફેરવી શકાય ત્યાં સુધી આપણે એને ફેરવીશું. તો જો તમે આ બધાને 5-5 વડે ભાગો તો હવે પ્રમાણ શું બની જાય? તો કે 5:7:9. આ હવે થશે આપણું નફા નુકસાનનું પ્રમાણ. બરાબર છે મિત્રો? તો આ રીતે તમે નફા નુકસાનનું પ્રમાણ મેળવી લો. હવે તમને રકમમાં શું કીધેલું છે? એક ભાગીદારનો નફો તમને આપી દીધેલો છે કે ભાઈ રીનાને નફામાં ₹14,000 મળે છે. રીનાને એટલે 7 ભાગે ₹14,000 નફો મળે છે. અહીંયા મિત્રો તમે ટોટલ ભાગ જોવા જાઓ તો કેટલા થશે? 21 થશે. તો મિત્રો આ રીતે તમે પહેલા તો જે વિગત આપેલી છે તે તમે ઉતારી. હવે આપણે કમિશનની ગણતરી તરફ આગળ વધીએ તો સૌથી પહેલું સ્ટેપ આપણે વહેંચણી પાત્ર નફો મેળવવો પડશે ત્રિરાશિ મૂકીને. તો અહીંયા તમને કોનો નફા ભાગ આપેલ છે? તો કે રીનાનો. અને રીનાને નફા ભાગ કેટલો છે? 7/21 ભાગે ₹14,000 નફો મળે છે. તો આપણે આખી પેઢીનો વેચણી પાત્ર નફો લેવો છે તો ધારો કે પેઢીનો કુલ નફા ભાગ 1, ત્યારે વેચણી પાત્ર નફો કેટલો? આ મુજબ પણ તમે લખી શકો. તો મિત્રો હવે આપણે ત્રિરાશિ મૂકીએ કે જેમાં નફા ભાગ અને નફો રૂપિયામાં. તો મિત્રો અહીંયા તમને કોનો નફા ભાગ આપી દીધેલ છે? તો કે રીનાનો. 7/21 નફા ભાગ છે રીનાનો, ત્યારે એને કેટલો નફો મળે છે? તો કે ₹14,000 નફો મળે છે. આપણે આખી પેઢીનો નફો જોઈએ છે એટલે આખી પેઢીનો કુલ નફા ભાગ 1, ત્યારે નફો કેટલો? તો મિત્રો અહીંયા તમે ક્રોસ ગુણાકાર કરો એટલે 1 × 14,000 છેદમાં 7/21. છેદનો છેદ અંશમાં જાય એટલે આ મુજબ લખી શકાય 14,000 × 21 છેદમાં 7. તો મિત્રો તમે આનું સાદુરૂપ આપશો એટલે જવાબ આવશે ₹42,000. હવે મિત્રો આ જે આપણને મળ્યું ₹42,000 તે શું કહેવાશે? વેચણી પાત્ર નફો. અને વેચણી પાત્ર નફો મળી જાય એટલે તમે એના સીધા ટકા કાઢીને કમિશન મેળવી શકો. તો કમિશન બરાબર વેચણી પાત્ર નફો એના 10% કમિશન તમને ટકાવારી આપેલી છે. તો
વેચણી પાત્ર નફો 42,000 એના 10% એટલે કેટલા રૂપિયા આવશે? 4200 રૂપિયા કમિશન આવશે. મિત્રો હજી આગળ એક વસ્તુ આપણને માગી છે કે ભાઈ મેનેજરના કમિશન પહેલાનો નફો પણ શોધો. તો તમને ખ્યાલ છે કઈ રીતે મળશે? તો કે કમિશન પહેલાનો નફો બરાબર તો કે વેચણી પાત્ર નફો એમાં કમિશન શું કરી દેવાનું? પ્લસ. તો આપણે આ સૂત્રમાં કિંમત મૂકીએ તો કે વેચણી પાત્ર નફો આપણને મળી ગયેલ છે 42,000 એમાં આપણે કમિશન કેટલું મળ્યું? 4200 પ્લસ કરી દઈએ એટલે જવાબ આવશે 46,200. તો મિત્રો આ થયો આપણો ફાઇનલ આન્સર. તો મિત્રો આ રીતે દાખલાની ગણતરી થશે. તો આપણે આજે જોયા 3 દાખલા અને કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ કરવું તે પણ તમે ખાસ ધ્યાનમાં રાખી લેજો. સૌથી પહેલા ત્રિરાશિ મૂકીને વેચણી પાત્ર નફો શોધો, ત્યારબાદ એના સીધા ટકા કાઢીને કમિશન શોધો અને કમિશન મળી જાય અને દાખલામાં માંગ્યું હોય કે કમિશન પહેલાનો નફો શોધવો તો વેચણી પાત્ર નફો પ્લસ કમિશન. તો આ થયા આજના આપણી ટાઈપના 3 દાખલા. યસ મિત્રો, તો આપણે આજે જોયું ટાઈપ નંબર 9 કે ભાઈ કઈ રીતે ટાઈપ નંબર 8 કરતા 9 અલગ છે. અને આ ટાઈપ નંબર 9 માં આપણે શું સમજ્યા? રકમમાં શું આપેલું હોય? કોઈ એક ભાગીદારને મળતો નફો આપી દીધેલો હોય અને ઈ નફાના આધારે તે ત્રિરાશિ મૂકીને તમે સૌથી પહેલું સ્ટેપ શું મેળવ્યું? વેચણી પાત્ર નફો. અને વેચણી પાત્ર નફો મળી જાય એટલે સીધું તમને જેટલા ટકા કમિશન કીધું હોય 5%, 8%, 10% આટલા ટકા તમે કાઢીને કમિશન મેળવી લો. અને રકમમાં જો એવું માંગ્યું હોય કમિશન પહેલાનો નફો શોધો તો તમને ખ્યાલ છે કઈ રીતે મળશે? તો કે પેઢીનો જે વેચણી પાત્ર નફો છે પ્લસ કમિશન આ રીતે તમને મળી જશે. તો સાવ સહેલામાં સહેલી ટાઈપ છે. ફક્ત એક ત્રિરાશિ મૂકીને વેચણી પાત્ર નફો શોધવામાં તમારે ધ્યાન રાખવાનું રહેશે. હવે મિત્રો આજના લેક્ચરમાં ટાઈપ નંબર 9 અહીંયા પૂર્ણ થાય છે. કમિશનમાં હજી પણ ત્રીજી ટાઈપ છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. અને આ જે કાંઈ પણ દાખલા છે તે તમે ફેસબુકમાં ઉતારી લેજો. થેન્ક યુ.